પાટણ જિલ્લાના વાગદોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવે છે અને આ દરોડામાં લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। આમ તો દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, પરંતુ પાટણ જિલ્લામાં જાણે અસામાજિક તત્વો હોય કે બુટલેગર હોય તેમને આ દારૂબંધીના કાયદા લાગુ ન પડતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખારેડા ગામ છે। આ જ ખારેડા ગામમાં વનરાજી ઠાકોર અને એક અન્ય મિત્ર જે વિદેશી દારૂ હતું, આ વિદેશી દારૂની જે ટ્રક હતી, આ ટ્રક પોતાના ખેતરમાં લાવી હતી અને આ ટ્રકમાંથી જે ક્રેટા ગાડી હતી, આ ક્રેટા ગાડીમાં આ વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું અને આ કટિંગની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને મળે છે અને આ સેલને જે માહિતી મળી હતી, આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાત્રિના 2 વાગ્યે દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા દરમિયાન 54 લાખનો જે વિદેશી દારૂ છે, આ વિદેશી દારૂની સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ પાટણના સરસ્વતી તાલુકાના ખારેડા ગામ, આ ખારેડા ગામના વનરાજી ઠાકોર અને રણજીત જે ઠાકોર છે, આ બંને ઈસમો દ્વારા પોતાનું જે ખેતર છે, આ ખેતરમાં જે ટ્રક હતી, આ ટ્રકમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો અને આ ટ્રકમાંથી જે ક્રેટા ગાડી હતી, આ ક્રેટા ગાડીમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હતું અને આ કટિંગની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા આખરે રાત્રિના 2 વાગે નાસભાગ થઈ હતી અને 5 થી 6 જે અજાણ્યા શખ્સો હતા, આ શખ્સો પોતાના વાહનો મૂકી નાસભાગ કર્યો હતો। જોકે પોલીસને હાથે વનરાજી જે માનચંગજી ઠાકોર છે એ ઘટના સ્થળે ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન ખટારા જે ક્રેટા ગાડી હતી અને આ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 6756 બોટલ અને બિયર 1992 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 28 લાખ રૂપિયા આંકવામાં આવી હતી અને ખટારાની કિંમત 10 લાખ, 2 મોબાઈલ અને ચીજ વસ્તુ મળી કુલ 54 લાખનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો હતો। જો કે આ તમામ બાબતને લઈને 7 શખ્સો સામે જે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલ એટલો છે કે આ તપાસમાં આ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો, કઈ જગ્યાએ લઈ જવામાં આવતો અને કેટલા સમયથી આ દારૂનું કટિંગ થતું હતું, તે તો તપાસ બાદ જ જાણી શકાશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।